નમસ્કાર ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ। બનાસકાંઠામાં માતાની મમતાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે। પરણિત મહિલાએ પ્રેમમાં આંધળી બની બાળકોને તરછોડ્યા। દિયોદરના મકરલારે પરણિત મહિલા સાથે યુવકે મૈત્રી કરાર કર્યા। કાંકરેજના નાનોટા ગામના યુવકે અમદાવાદ ખાતે મૈત્રી કરાર કર્યા। બે બાળકોની માતાએ નાનોટા ગામના યુવક સાથે મૈત્રી કરાર કર્યા હતા। આ યુવક અને પરણિત મહિલા વચ્ચે 1 વર્ષથી પ્રેમ સંબંધ પણ ચાલતો હતો। 16 મે 2025ના રોજ રાત્રિના સમયે યુગલ ભાગી ગયા હતા। પત્ની દીનાબેન ગુમ થયા હોવાની પતિએ ફરિયાદ નોંધાવી હતી। પતિ જગતાભાઈની ફરિયાદના કારણે બંને પોલીસ સમક્ષ હાજર થયા। પોલીસ સમક્ષ બંને સહમતિથી કરાર કર્યો હોવાનું પણ નિવેદન આપ્યું। માતા હાજર થતા બંને બાળકોએ રડીને મનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો। મહિલાએ રડતા બાળકોને તરછોડતી હોવાનું આ વિડીયોમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। વિડીયોમાં કળયુગી માતા દીકરી દીકરાને ધક્કા મારતી પણ જોવા મળી રહી છે। સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોમાં લોકોએ મહિલાને ધિક્કારી છે, ફિટકાર વરસાવી રહ્યા છે। પોલીસ મથકે હાજર થયેલો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। અને આ મુદ્દે સહયોગી ન્યૂઝ વોરૂમથી વિક્રમ જોડાયેલા છે। વિક્રમ, ધિક્કાર છે આ માતા પર। બિલકુલ ધ્રુવિશા, એટલે આપણે કહી શકીએ કે પ્રેમ થવો, પ્રેમમાં પ્રેમીની સાથે ભાગી જવું, આવા અનેક આપણે કિસ્સાઓ જોયા છે। પણ કોઈ માતા એના પ્રેમી સાથે એટલા આંધળા પ્રેમમાં કઈ રીતે હોઈ શકે કે પોતાના બાળકને તરછોડી દે। તમે સૌથી પહેલા તો આજે વિડીયો સામે આવ્યો છે ને વિડીયો તમે જુઓ કે એમાં એક માતા પોતાના બાળકોને કઈ રીતે તરછોડી રહી છે। એ બિચારી એની દીકરી જે છે એ કરગરી રહી છે માતાને અહીંયા એ સ્પર્શ કરવા માટે, એને બથ ભરવા માટે, હગ કરવા માટે એ દીકરી માતાની સામે આવે છે। પણ માતા શું કરે છે એ તમે સૌથી પહેલા તો આ વિડીયો જુઓ। પીસીઆર ને કહીશ ઓડિયોની સાથે આ વિડીયો પ્લે કરજો। એટલે જે રીતે આપણે આ વિડીયો જોયો કે એમાં એક માતા છે કે જે એટલી આંધળી થઈ ગઈ છે પ્રેમમાં કે જે પોતાના જન્મેલા એ બાળકોને તરછોડી રહી છે, બાળકોને ધક્કા મારી રહી છે। એક બાજુ બાળકો એ રડી રહ્યા છે પોતાની માતા માટે। એ માતાએ કે જેણે અત્યાર સુધી તો એને પ્રેમ આપ્યું, પણ હવે જ્યારે એક બીજા વ્યક્તિ સામે એને એટલો પ્રેમ આવી ગયો છે કે એ બાળકોને જ તરછોડી રહી છે। અને આપ જોશો એ વિડીયોમાં તો એ માતા હસી રહી છે। એ આ મમતાને લાંછન લગાવતો આ કિસ્સો બનાસકાંઠાની સામે આવ્યો છે। એક પતિ કે જે પોતાની પત્ની ભાગી ગઈ છે કોઈની સાથે, એની ફરિયાદ નોંધાવા જાય છે ત્યારે પત્ની સામેથી આવીને એવું નિવેદન આપે છે કે મારે મારા બાળકો અને પતિની સાથે નથી રહેવું। અને આ વિડીયો કે જે અત્યારે તમામ જે માતાઓ આ વિડીયો અત્યારે જોઈ રહી હશે તેને અહીંયા ગુસ્સો પાવતો હશે, કારણ કે એક માતા એ આટલી નિર્દયી તો ક્યારેય ના હોઈ શકે। માતા કે જેણે આ બાળકોને પાલન પોષણ કરીને આટલા મોટા કર્યા હોય એ માતા અચાનક આ બાળકોને આવી રીતે ના તરછોડી શકે। આપણે એવું કહીએ છીએ કે દુનિયામાં જ્યારે એટલા આપણને જે તકલીફો પડે ને ત્યારે આપણને માતાનો ખોળો યાદ આવે। એ તકલીફો જ્યારે આપણને પડતી હોય દુનિયામાંથી ત્યારે માતા યાદ આવતી હોય, પણ જો માતા જ આવી તકલીફ આપે તો એ બાળક ક્યાં જશે? આ નાની ઉંમરમાં આ બાળકોને જે ટ્રોમા મળ્યો છે, આ બાળકોને જે અહીંયા જે હતાશા પોતાની માતા તરફથી જ મળી છે, આખી જિંદગી અને કેટલી હેરાન પરેશાન કરશે। આ વિડીયો પરથી આપણે સમજી શકીએ કે એ બાળકોની પરિસ્થિતિ શું હશે। બાળકોને જવું છે પોતાની માતા પાસે, પણ બાળકોને એ માતા મળતી નથી અને ધક્કાઓ મારે છે। બીજો એક વિડીયો પણ છે કે જ્યાં આ માતાએ ખુશીથી
પોતાના પ્રેમીની સાથે એ ઘર પ્રવેશ કરે છે અને આ બધી જે પ્રથાઓ હોય એ કરતી હોય છે હસીને. અને બીજો એક વિડીયો કે જ્યાં અહીંયા માતા એ પોતાના બાળકોને ધક્કા મારી રહી છે. આ એક ખૂબ જ શરમજનક ઘટના કહી શકાય. એક માતા કે જે અહીંયા પોતાના બાળકો માટે ખૂબ જ અગત્યની હોય. આપણે કહીએ છીએ કે માતાનો ખોળો માતે માં બીજા વગડાના વા. તમામ જે કહેવતો છે એ બધી જ કહેવતો અહીંયા ખોટી સાબિત કરતી આ લાંછન લગાવતી મમતાને આ માતા સામે આવી છે. બનાસકાંઠાની આ ઘટના છે કે જે અત્યારે ખૂબ જ વિડીયો આનો વાયરલ થઈ રહ્યો છે. પોલીસ સ્ટેશનમાં એ માતા ઊભી છે અને ધક્કાઓ મારી રહી છે પોતાના બાળકોને. ધ્રુવિશા. જે વિક્રમ જોડાવા બદલ આભાર આપનો.